નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી વાર્ષિક પરીક્ષા 80 ગુણનું સંપૂર્ણ આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ। ચેનલ પર ના તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 ની અંદર પહેલા 5 વિકલ્પો છે, આપણે જોઈ લઈએ। પહેલું છે એટલે તું મારા મનમાં સમજે છે છું, બરાબર। એ રીતે તમે આખું વાક્ય આપ્યું છે। આ વાક્યમાં એન્જિન બગાડ્યું એટલે શું? તો એન્જિન બગાડ્યું એટલે શું? યંત્ર કે મશીન બગાડ્યું તો શું આવશે? ગુસ્સે આવ્યો, બરાબર। આગળ જોઈએ બીજો પ્રશ્ન, દવા પીધા વિના તે તબિયત સુધરે, આ વાક્ય સાથે બંધ બેસતી કહેવત કઈ છે? તો કૂવામાં હોય તો હવાડામાં આવે, હરી ભજ્યા વિના વૈકુંઠ મળતું હશે, એવા પડ્યા ઈ જશે। તો દવા પીધા વિના તે તબિયત સુધરે તો શું થાય? હરી ભજ્યા વિના વૈકુંઠ મળતું હશે, તો અ આવશે, બરાબર। ત્રીજો પ્રશ્ન છે, નાનકડા વલ્લભે કાખબલાય પર જાતે જ ડામ દીધો, કેમ? ગામમાં વૈદરાજ નહોતા, વૈદરાજ પોતે ઓઢામાં કે વૈદરાજ પોતે બીમાર હતા? તો તમારે 3માંથી આનો જવાબ શું આવશે મને કમેન્ટ કરવાનો છે। ચોથો પ્રશ્ન છે, ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ, આ વાક્યમાં ઘણું મોટું ધન એટલે શું? કર્તવ્ય ભાવનાવાળા ઘરના સભ્યો, નોકર ચાકર, 6 મોટરગાડીવાળા કે ખૂબ મોટું મહેલ? તો કર્તવ્ય ભાવનાવાળા ઘરના સભ્યો, બ આવશે। પ્રશ્ન નંબર 5, ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતીનો અર્થ શું થાય? ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતીનો અર્થ, તો અંગ્રેજી માધ્યમમાં ભણવું જ ખૂબ સારું છે, બરાબર। અંગ્રેજી માધ્યમમાં ભણવું અને સારું ગુજરાતી જાણવું, સારું અંગ્રેજી જાણવું અને ગુજરાતી માધ્યમમાં ભણવું, તો શું આવશે? અંગ્રેજી માધ્યમ, ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી, એટલે ગુજરાતી માધ્યમમાં ભણવું, સારું અંગ્રેજી જાણવું, બરાબર। ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના વિકલ્પો જોઈએ। ભાભીનું ભર્યું ઘર એટલે શું? સુખ સમૃદ્ધિ, ભાભીએ વસાવેલું ઘર, આ નહીં આવે, બરાબર। પરિવાર સાથેનું કે સુખી સમૃદ્ધ ઘર, તો શું આવશે? સુખી સમૃદ્ધ ઘર। કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, તો સ્વચ્છ સુંદરમાં શું આવશે? ઘર નગર આખું જગત રાડિયાર કરીએ, દોસ્ત અંદર છીએ એવી જાત કરીએ, ચલા વખતે દુકાના માથ મળીએ, તો આનો જવાબ શું આવશે? તમારે મને કમેન્ટ કરવાનો છે, એકદમ સહેલો છે। 17 અક્ષરની કાવ્ય કૃતિ એટલે શું? હવે યાદ રાખજો, 17 અક્ષર હોય તો એ શું થશે? તમારે મને કમેન્ટમાં કરવાનું છે, એકદમ ઇઝી છે, ગઝલ આવે, ઓકે। કયો શબ્દ સરનામેનો પ્રાસક્ત શબ્દ નથી? ઓકે, સરનામા માટે ના આવે તો ગામે, સામે અને મેના, તો શું આવશે? સામે, ગામે, મેના નહીં આવે, બરાબર। તો આ જવાબ આવશે ક। ઘણું વાંકા બોલી સાથે, તો પંક્તિમાં ભાવ કયો છે? આ શાળા ફૂટડા મિત્ર સુદા મારે, તો વાંકા બોલી ક્રોધ છે, બરાબર। સતભાવા રે, આ શા ફૂટડા મિત્ર સુદા મારે, તો ક્રોધ આવશે, બરાબર। ચલો પ્રશ્ન નંબર 2, વિદ્યાર્થી મિત્રો અહીં તમારે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે, એટલે એક પ્રશ્નના 2 માર્ક્સ છે, 3 પ્રશ્નો, ટોટલ 6 માર્ક્સ છે। હું કહું એ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો। સંકલ્પ લેનારા પોતાનો સંકલ્પ કેમ પાડતા નથી એ સમજાવવાનું છે। બીજું છે, તમને અંજન કેવો છોકરો લાગે છે એ લખો। સરદાર વલ્લભભાઈમાં કયા કયા ગુણો હતા એ લખવાના છે। તમારી માતૃભાષા કઈ છે, માતૃભાષાનું મહત્ત્વ આપણે લખવાનું છે, ગુજરાતી વિશે લખી દેવાનું, બરાબર। ત્યારબાદ બીજા 2 માર્ક્સના 2 પ્રશ્નો છે, બરાબર। બા પગથિયા પાસે શા માટે બેસી ગયા, પછી કાવ્ય પંક્તિ સમજાવવાની છે અને હાઇકુનો ભાવાર્થ લખવાનો છે। પ્રશ્ન નંબર 3ની વાત કરું તો તમારે સિમ્પલ 3 ગુણના પ્રશ્નો છે, બરાબર। તમારા વર્ગખંડમાં સાપ ઘૂસી ગયો તો તમે શું કરશો? તો તમારે તમારી રીતે લખવાનું। ઘરની આસપાસ ગંદકી હોય તો તમે શું કરશો? તો તમે તમારા શબ્દોમાં લખી શકો છો, એકદમ સહેલું છે। ત્યારબાદ જે શીર્ષક છે, બરાબર, આ વાક્ય છે એ કયા પાઠનું છે તમારે ખાલી લખવાનું છે। કૌંસમાં તમને શબ્દો આપેલા છે એના પરથી, બરાબર। તો 5 એકદમ સહેલા છે, ખાસ જોઈ લેજો। ત્યારબાદ તમને અહીં SMS ચાર્ટ આપ્યો છે, બરાબર। આ આખો ચાર્ટ જે છે વાંચી લેજો। હવે આપણે નીચે જે 5 પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપવાના છે। આ SMS ચેટ કોની વચ્ચેની છે, બરાબર? તો કોની વચ્ચેની છે? તો ચકા પરીક્ષા પૂરી થાય પછી શું કરે છે, અને બીજું નામ જે છે એ લખ્યું છે, ઓહો કેવા જલસા, એક તો ચકાનું નામ દેખાઈ રહ્યું છે અને બીજું એ સુરેશ, તો તમારે લખવાનું ચકા અને સુરેશ વચ્ચેની SMS છે। ચકો મામાને ઘરે જઈ શું કરે છે તમને મળી જશે, બરાબર। આગળ આપણા ફકરો બતાવે। ત્યારબાદ કોણ મામાના ઘરે છે એ પણ તમને આવડી જશે। ત્યારબાદ બકો હું આવી નહીં શકું એમ શા માટે કહે છે, બરાબર। અને બકી પરીક્ષા પછી શું કરશે, તો એ ચેટ પરથી તમારે એનો જવાબ આપવાનો છે। પછી આગળ ફરીથી ફકરો આપ્યો છે, નીચે 5 પ્રશ્નો છે, જોઈ લઈએ આપણે। ગાંધીજીએ દિવાનને શા માટે બીજા ખંડમાં બેસાડ્યા, તો લખો જવાબ। તમે આખો ફકરો વાંચો તો તમને ખબર પડે કે બધા ગાળાનો લાંબો કોટ ટોપી પહેરીને આવેલા મુલાકાતી ભાવનગર આવ્યા હતા, બરાબર। બીજા ખંડમાં બેસાડવામાં આવે છે, શા માટે? કારણ કે સફેદ ફેટાવાળા દિવાન અંતરાય પટણી છે માટે। મુલાકાતીને પહેરવેશ કેવો છે, તો કેવો છે?
બંધ ગળાનો લાંબો કોટ, પછી સુરવાળ અને ફરની ટોપી પહેરી છે. ગાંધીજીને મળવા માટે કયા કયા અતિથિ આવ્યા હતા? તો શું લખવાનું? અતિથિ જે છે એ આવ્યા હતા એના વિશે તમારે લખવાનું છે. તો લખો, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી આવ્યા હતા. દિવાનનું નામ શું છે? ઓકે, તો દિવાનનું નામ તમને આવડવું જોઈએ, એકદમ ઇઝી છે, તમે ફકરામાં જોઈ શકો છો. મંત્રણા કયા વિષય પર થઈ? તો કઈ મંત્રણા થઈ? તો મંત્રણાનો વિષય શું હતો? દેશી રજવાડા ઉપર. શું લખવાનું? દેશી રજવાડા. ત્યારબાદ 10 વિકલ્પો છે. હવે વ્યાકરણ વિભાગ છે, ખાસ ધ્યાન રાખજો. રજનીનો સમાનાર્થી શબ્દ શું થશે? રજની. બરાબર, તો આનો તમને આવડો જોઈએ, આનો જવાબ મને કમેન્ટ કરજો. સંયુક્ત તો મુક્ત, એકલું, વિરોધી શબ્દ મુક્ત આવે. મોંમાં મગ ભરવા એટલે મૂંગા બેસી રહેવું. મોંમાં મગ ભરવા એટલે શું? મૂંગા બેસવું. હવે શબ્દકોશનો સાચો ક્રમ જે છે આપણે અહીં દર્શાવવાનો છે. બરાબર, પહેલાં તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો પહેલાં જે છે એ લાભ આવશે, પછી શ્રુભ આવશે અને પછી શ્રી. તો આ નંબરનું છે એ સાચું છે. ભાષાંતર તો ભાષા વત્તા અંતર, ભાષાંતર. કયા વાક્યમાં અકર્મક ક્રિયાપદ છે? તો અમારે વાંચવું છે. બરાબર, એ જવાબ આવશે. 7મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ નથી? દ્વંદ્વ સમાસ એટલે વચ્ચે અને આવે, તો આ નવરાત્રિ એ દીર્ઘુ સમાસ છે, તો જવાબ શું આવશે? નવરાત્રિ. કયો શબ્દ દ્વિરુક્ત છે? દ્વિરુક્ત એટલે શું? તો જુઓ, દોડા દોડી તો એ નહીં આવે. બરાબર, પછી ખળ ખળ અને ઝર ઝર, તો દ્વિરુક્તમાં શું આવશે? ઝરમર છે, દોડા દોડી છે, ખળ ખળ છે, તો અહીંયા તમે ખળ ખળ જે છે એ પણ લખી શકો છો. કયો શબ્દ રવાનુકારી છે? રવાનુકારી એટલે શું? અવાજ ઉત્પન્ન થતો હોય, તો છમ છમ. બરાબર, દોડા દાડીમાં અવાજ થાય એટલે આ ના આવે. ઝરમર, ખળ ખળ, ખળ ખળમાં પણ અવાજ થાય એટલે આમાં ઝરમર આવશે, આમાં નવરાત્રિ આવશે અને આમાં છમ છમ આવશે. કયું સંકુલ વાક્ય છે? તો જે પ્રશ્ન સમજાય છે તે પ્રશ્નના જવાબ લખ્યા, તો આખું સંકુલ વાક્ય છે. બરાબર, આવશે. હવે વિદ્યાર્થી મિત્રો નિબંધ લખવાનો છે, 3માંથી કોઈ પણ એક. ખાસ કહું છું, આ નિબંધ કરી દેજો. જો હું મોબાઈલ હોઉં તો મારા પ્રિય દેશ નેતા અને રમતગમતનું મહત્ત્વ. બરાબર, 3માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે. ત્યારબાદ તમારે પ્રજાસત્તાક દિવસ અથવા તો વાર્તા લખવાની છે. બરાબર, આ તમને મુદ્દા આપે છે. 2માંથી કોઈ પણ એક 5 માર્ક્સનું છે. ત્યારબાદ આપણું રાષ્ટ્રગીત લખો, તેમ તમને આવડતી એક કવિતા લખો, 5 માર્ક્સ છે. બરાબર, રાષ્ટ્રગીત અથવા તો કવિતા લખવાની છે. આપેલ 3 શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. એકદમ ઇઝી છે, એક વાક્યના 2 માર્ક્સ છે, એટલે 2 એવા 5 પ્રશ્નો છે, ટોટલ 10 માર્ક્સનું છે. બરાબર, તો આ રીતે 2 વાક્યો બનાવી દેજો. બરાબર, દરેકને એક વાક્ય બનાવો. અહીંયા એક જ કીધું છે, ત્રણેયને શબ્દ જોડતા એક વાક્ય બનાવી દેજો. ઓકે.